જીવનમાં બહુ જ સુંદર દ્રષ્ટાંત સાથે ઉતારવા જેવી વાત સમજીએ તો અંત સુધી આપ સાંભળજો. કાગડો હંસ પાસે ગયો અને હંસને કહે, તમે કેવા સુખી છો, સોહામણો સુંદર સફેદ રંગ તમારી પાસે છે. ત્યારે હંસ કહે છે, હું સુખી હતો, પરંતુ જ્યાં સુધી બે રંગવાળો સુંદર પોપટ ન જોયો ત્યાં સુધી જ. ત્યારે મનમાં થયું કે સુખીમાં સુખી તો આ પોપટ છે, તેને કેવા સુંદર બે રંગ મળે છે. પછી હંસ અને કાગડો તો પોપટ પાસે ગયા અને પોપટને કીધું, ભાઈ આ દુનિયામાં જો સૌથી સુખી હોય ને તો તમે છો. ભગવાને તમને કેવા સુંદર બે રંગ આપ્યા. પોપટ કહે, બિલકુલ સાચી વાત છે, હું બહુ જ સુખી હતો, પરંતુ મેં મોરલાને ન જોયો ત્યાં સુધી. મેં મોરલાને જોયો તો હું પણ દુઃખી થઈ ગયો, કેમ કે ભગવાને મોરલાને કેટલા બધા રંગ આપ્યા છે. કરાયેલ મોર આપણે કહીએ છીએ. એટલે કાગડો ઉડીને ગયો મોર પાસે. તપાસ કરી તો મોર ક્યાં છે કે પ્રાણી સંગ્રહાલયમાં. એટલે કાગડો ગયો પ્રાણી સંગ્રહાલયમાં, જ્યાં બધા જ આ કરાયેલ મોરને નિહાળતા હતા. એટલે કાગડાએ મોરને ધીમેથી કીધું, તમે કેટલા બધા સુખી છો, ભગવાને તમને આટલા બધા સરસ રંગ આપ્યા છે અને લોકો તમને જોવા આવે છે. હવે સમજવા જેવી વાત છે. મોરલો શું કહે છે ખબર છે? હું બહુ સુખી હતો, મને ભગવાને આટલા બધા રંગ રૂપ આપ્યા છે, પણ હું સુખી ત્યાં સુધી જ હતો કે જ્યાં સુધી મને આ પિંજરામાં પૂરવામાં નહોતો આવ્યો. સુખી તો કાગડો છે જેને કોઈ પિંજરામાં પૂરતું જ નથી. ટૂંકમાં સાર સમજીએ તો આ દુનિયામાં માણસને કોઈ વસ્તુનો અભાવ જ દુઃખી કર્યા કરે છે. આપણી પાસે જે વસ્તુ છે એ સુખ ઓછું આપે છે, પરંતુ જે નથી તેનો પુરુષાર્થ સૌથી વધુ દુઃખી કરે છે.